ખેડૂત મિત્રો, આજે આપણે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। જો આ વનસ્પતિ તમે જોઈ હશે, ઘણીવાર જ આપણને જોવા મળે છે। આ વનસ્પતિ તમે ઘણી જગ્યાએ જોઈ હશે। આનું નામ આપણે કુંવરપાઠું, અમુક જગ્યાએ કુંવરફાળ પણ આને કહેતા હોય છે। જુઓ, જોઈ શકો છો તમે આ વનસ્પતિ। આમ જો આવી સરસ મજાની જેલ હોય છે। આ જેલનો ખૂબ જ ઉપયોગ છે। હું તમને આનો ઉપયોગ બતાવું છું। શું કરવાનું છે તમારે, તો આ જેલ આના કુંવરફાળનો એક આવી રીતે ટુકડો લઈ અને તમારે આના અંદરની જે જેલ હોય છે એનો ઉપયોગ કરવાનો છે। તો તમને હું જેલ બતાવું છું કેવી હોય છે જેલ। અને હવે કાપું છું। ટુકડો કરો, માપનો એક ટુકડો કરો, માપનો કરો, બીજો નાનો કરો બીજો। જો આવી રીતે ટુકડો કરવાનો છે। જો આ ટુકડો થઈ જશે હમણાં જેલનો। પછી તમને જેલી બતાવું છું, અંદરથી જેલી જે નીકળશે એ જેલી ખૂબ જ ઉપયોગી છે। જો લાવ મને હાથમાં આપી દેજો એ રહ્યો। જો આ ટુકડો અને આ જેલી, હવે આ જે કુંવરપાઠાની જેલ છે એ ખૂબ જ ઉપયોગી છે। આ જેલ જે તમને દેખાય છે અત્યારે, આનો ઉપયોગ તમે સૌંદર્ય પ્રસાધનમાં ખૂબ ઉપયોગ થાય છે। તમે ઘણીવાર આપણે બ્યુટી પ્રોડક્ટની જે વસ્તુઓ મળતી હોય છે, શેમ્પૂ છે, પછી ઘણી બધી જે બ્યુટી પ્રોડક્ટની આઇટમો આવે છે, એમાં પણ તમે ઘણીવાર જોયું હશે કે એલોવેરા, તો આ એ જ વનસ્પતિ છે જેને એલોવેરા તરીકે ઓળખવામાં આવે છે। હવે ચાલુ કરી જુઓ, આ જેલ છે એનો ઉપયોગ કરવાનો છે। જો તમે અત્યારે જોઈ શકો છો આ જેલ, આ જેલનો ઉપયોગ કરવાનો છે। ત્વચા સૌંદર્ય માટે ખૂબ ઉપયોગી છે આ જેલ। આ જેલ તમને અત્યારે જે દેખાઈ રહી છે જેલ ત્વચા સૌંદર્ય માટે ખૂબ ઉપયોગી છે। તો તમારે આ જેલનો ઉપયોગ કરવાનો છે। ત્વચાને ખૂબ જ પોષણ આપે છે આ જેલ। તમારા ખીલ થયા હોય, ડાઘ હોય એને મટાડે છે, અને કાળા ડાઘ પણ ખૂબ જ દૂર કરે છે આ જેલ ખૂબ જ ઉપયોગી છે। બીજું, તમારા વાળની ઘણા લોકોની સમસ્યા હોય છે, તો જેને વાળની સમસ્યા હોય એ લોકો પણ વાળમાં પણ આનો ઉપયોગ કરી શકે છે આ કુંવરપાઠાની જેલનો। અને વાળમાં પણ વાળ ખરતા અટકાવે છે, તેમાં પણ આ ખૂબ ઉપયોગી છે। વાળ માટે પણ એટલું જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે આ। તમારા વાળને ભરાવદાર અને રેશમી બનાવે છે કુંવરપાઠું। તો કુંવરપાઠાનો ઉપયોગ તમે કરી શકો છો તમારા વાળને સુંદર બનાવવા માટે, કાળા બનાવવા, ભરાવદાર બનાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો। ત્વચાની સુંદરતા વધારવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો। ખૂબ જ કુદરતી, એકદમ નેચરલ છે આ। કોઈપણ પ્રકારનું રાસાયણિક નથી આમાં, કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ નથી, કેમિકલ્સનો ઉપયોગ નથી, એટલે એકદમ નેચરલ કુદરતી તમારા ઔષધીય વનસ્પતિ છે। કુદરતી ઔષધીય વનસ્પતિ તરીકે મળશે તમને આ। બીજું, કુંવરપાઠાનો ઉપયોગ તમે, એટલે કે એલોવેરા, ડૉક્ટરની સલાહ લઈને તમે ડાયાબિટીસ થયું હોય તો એમાં પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ એમાં તમારે સલાહ લઈને આ કામ કરવાનું હોય છે, કારણ કે ખૂબ જ ગુણકારી છે કુંવરપાઠું। જો આ કુંવરપાઠું છે। આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો। આપણે મળતા રહીશું। જય હિન્દ, જય ભારત।